રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરી નાસી જતા 2 ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નવાઝ અને અમન ઉર્ફે બાટલી પાસેથી ચોરાયેલ 59 મોબાઈલ ફોન સહિત કુલ ₹4,80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ મજૂરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી જતા હતા. મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની. કે ભાઈ મંગળવારે શ્રીહરિ જીઆઈડીસી ની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે ત્રીજી જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા કે નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે તે જાળીની અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતીય મજૂર હોય એમને વેચતા લોકો. અત્યારે આજે એમને રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે.